જય જિનેન્દ્ર મિત્રો, વેલકમ બેક ટુ આ ચેનલ મારું મોટા સુકા. આજે આપણે શ્રી છરીપાલક સંઘના હજુ એક કાર્યની અને તેના મેનેજ કરનારા ટીમની વાત કરશું. ધીસ ઇઝ અબાઉટ ધ કિચન મેનેજમેન્ટ ટીમ. ટીમના કાર્યોની વાત કરું એ પહેલાં આપ સૌના ઇન્ફોર્મેશન માટે આપણા પ્રસંગનું સંપૂર્ણ કેટરિંગ શ્રી ભરતભાઈ માધવજીની ટીમ સંભાળશે. ભરતભાઈની ટીમ શ્રી છરીપાલક સંઘ માટેના કેટરિંગ માટે ખૂબ વખણાઈ છે અને થોડા દિવસ પહેલાં સર્વે ટીમ તેઓના કાર્યને ઇવેલ્યુએટ કરીને બી ખૂબ જ સેટિસ્ફાઈડ હતી. કિચન મેનેજમેન્ટ ટીમને બ્રોડલી 4 સબ ટીમ્સ હશે: કિચન સ્ટોરેજ મેનેજમેન્ટ ટીમ, કિચન ફૂડ પ્રિપરેશન ટીમ, કિચન ફૂડ સર્વિંગ ટીમ અને આઈમ્બિલ મેનેજમેન્ટ ટીમ. કિચન સ્ટોરેજ મેનેજમેન્ટ ટીમ શ્રી મુકેશભાઈ શાહ સંભાળશે અને તેઓના મુખ્ય કામમાં કેટરિંગ ટીમના પ્રોક્યોર કરેલા રો મટીરિયલની ઉત્તમ ક્વોલિટી એન્શ્યોર કરવાની, ફોર એક્ઝામ્પલ વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ, અનાજ એક્સેટ્રા. ફાઇનલ કરેલા મેનુ પ્રમાણે ઇનફ રો મટીરિયલ એન્શ્યોર કરવાનું સો દેટ લાસ્ટ મિનિટ ચેન્જ ઓફ મેનુ બી ના થાય અને જમવાનું ઓછું બી ના પડે. સ્ટોર રૂમમાં દરેક રો મટીરિયલનું એરેન્જમેન્ટનું ધ્યાન રાખવું જેથી કરીને ફૂડ આઇટમ્સ એકબીજાની બાજુમાં રહીને ખરાબ ન થઈ જાય. કિચન ફૂડ પ્રિપરેશનની ટીમ શ્રી સંદીપભાઈ દોશી સંભાળશે અને તેઓના મુખ્ય કામમાં ફાઇનલ કરેલા મેનુ પ્રમાણે એન્શ્યોર કરવાનું કે સમય પ્રમાણે બધી વાનગી બનીને રેડી થઈ જાય. ક્વોલિટી ચેક કરેલા રો મટીરિયલથી જ વાનગી બને એનું ધ્યાન રાખવામાં આવશે. દરેક ચૂલા જૈનાપૂર્વક પૂંજણીનો ઉપયોગ કરીને સૂર્યોદય પછી પ્રગટાવવામાં આવે એનું ધ્યાન રાખવું. રસોડામાં દરેક વાસણની ચોખ્ખાઈ ચેક કરીને એન્શ્યોર કરવાનું કે શાસનની આશાતના ન થાય. ગળેલા પાણીનો જ વપરાશ થાય એની કાળજી રાખવી. ફૂડનું ટેસ્ટિંગ કરીને ફીડબેક આપી ઉત્કૃષ્ટ વાનગી એન્શ્યોર કરવી જેથી કરીને કોઈ બી યાત્રિકોને તકલીફ ન થાય. જૈનાપૂર્વક વાનગી બને એનું ધ્યાન રાખવું, ફોર એક્ઝામ્પલ દહીં ગરમ કરીને જ વાપરવામાં આવે. સાદું વયાવત ટીમ સાથે કોર્ડિનેટ કરીને સમય મુજબ ગોચરી રેડી રાખવી અને ચોવ્યાર બાદ બચેલા ભોજનનો યોગ્ય નિકાલ કરવો. ફૂડ સર્વિંગ ટીમ સાથે કોર્ડિનેટ કરીને લાઈવ ફૂડનું પ્રિપરેશન તાજું બને એને પણ એન્શ્યોર કરવાનું રહેશે. એક્ઝામ્પલ આપણે રોટલી બનાવીએ એ. કિચન ફૂડ સર્વિંગ ટીમને લીડ કરશે દિનેશભાઈ શાહ અને એના મુખ્ય કામમાં દરેક યાત્રિકોને પંગતમાં યોગ્ય રીતે સ્થાન આપવું. ફાઇનલ કરેલા મેનુ પ્રમાણે દરેક વાનગી તપસ્વી યાત્રિકોના થાળ સુધી પહોંચે એનું ખાસ ધ્યાન રાખવું. વેટર્સની લાઇન મેનુ પ્રમાણે ગોઠવવામાં આવે જેથી કરીને રોટલી પહેલાં ભાત ન આવી જાય અને સલાડ પહેલાં મુખવાસ ન આવી જાય. દરેક વાનગી એટલીસ્ટ 4 વખત યાત્રિકો સુધી પહોંચે એવું મેનેજમેન્ટ કરવું અને ત્યારબાદ કોઈ બી યાત્રિકોને કોઈ બી રિક્વાયરમેન્ટ હોય તો એને ઇમિડિયેટલી પરિપૂર્ણ કરવી. ફૂડ પ્રિપરેશન ટીમ સાથે કોન્સ્ટન્ટ કોર્ડિનેટ કરતા રહેવું એટલે તપસ્વી યાત્રિકોને કોઈ બી તકલીફ ન પડે. આઈમ્બિલ મેનેજમેન્ટ ટીમના મુખ્ય કામમાં આઈમ્બિલ કરનારા યાત્રિકોની યાદી ફાઇનલ કરવાની અને ફૂડ પ્રિપરેશન ટીમ સાથે કોર્ડિનેટ કરીને સમય અનુસાર જમવાનું રેડી રાખવું. ફૂડ સર્વિંગ ટીમ સાથે કોર્ડિનેટ કરીને સ્પેસિફિક પંગત રેડી રાખવી જેથી કરીને આંબેલ કરવા આવેલા બધા તપસ્વીઓને જગ્યા બરાબર મળી જાય. સાદું વયાવત ટીમ સાથે કોર્ડિનેટ કરીને આંબેલની ગોચરી રેડી રાખવી. પેઢી સાથે કોર્ડિનેટ કરીને આંબેલની પ્રભાવનાના કવર્સ રેડી રાખવા એક્સેટ્રા એક્સેટ્રા. દરેક યાત્રિકોને ખાસ જણાવવાનું કે મેનેજમેન્ટ ટીમનો ખાસ ફોકસ હશે કે આપ સૌને એકાસના કે આંબેલ ઉત્તમમાં ઉત્તમ કરાવી શકીએ. કોઈ બી સંજોગોમાં 19-20 ન થઈ જાય એવી જ તૈયારી કાર્યકર્તાઓ કરી રહ્યા છે. બટ ફરી એકવાર કહું છું, આ સંઘ આપણો જ છે, આપણી માટે જ છે. આજ માટે આટલું જ. વી વિલ કન્ટિન્યુ ટુમોરો વિથ મોર ઇન્ફોર્મેશન ઓન શ્રી છરીપાલક સંઘ. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.